છો બેટા ધોરણ 12 ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 2 હવે આપણે જોવાનું છે ઓહમનો નિયમ આમ તો તમે 10મા ધોરણમાં ઓહમનો નિયમ ભણી ગયા છો આજે આપણે પાછો ચાલુ કરશું ઓહમનો નિયમ કંઈક ઓહમ નામના વૈજ્ઞાનિકે આવું કીધેલું કંઈક ઈસવીસન કંઈક 1828 સાલમાં લોચો હોય તો વાંધો નહીં જોઈ જ લ્યો હા 1828 જર્મન વૈજ્ઞાનિક હતા ભાઈ કેવા હતા જર્મન બે હતા ભૌતિક શાસ્ત્રી પણ હતા ભૌતિક શાસ્ત્રી એટલે ફિઝિશિયન એકલા ભૌતિક શાસ્ત્રી નહોતા ભૌતિક શાસ્ત્રી પણ હતા ફિઝિશિયન પણ હતા અને ગણિત શાસ્ત્રી દેખાય છે ને ગણિત શાસ્ત્રી પણ હતા ગણિત શાસ્ત્રી એટલે મેથેમેટિશિયન એટલે જર્મન ભૌતિક શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી બે શાસ્ત્રી એમ રવિ શાસ્ત્રી નહીં બે શાસ્ત્રી ભૌતિક શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી જ્યોર્જ સાયમન ઓહમ ભૌતિક શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી કયા જ્યોર્જ સાયમન ઓહમ તો ઓહમે પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી જણાવ્યું કે શું જણાવ્યું એ તમને કહું એને પ્રયોગો કર્યા પ્રેક્ટિકલ કેવા પ્રયોગો જોઈએ એક સામાન્ય છોકરાને ખબર પડે દાખલા તરીકે એક સળિયો છે હવે આ એક બેટરી છે એનો પ્લસ છેડો છે અને એનો માઇનસ છેડો છે બેટરી છે બેટરીનો આ પ્લસ છેડો છે અને આ માઇનસ છેડો છે અને આ નાની બેટરી છે 5 વોલ્ટની બરાબર આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ છે હવે હું આ બે છેડા હાથમાં પકડી લઉં હું આ બે છેડા ક્યાં પકડી લઉં હાથમાં આ બે છેડા મેં હાથમાં પકડી લીધા બેટરી 5 વોલ્ટની છે સ્વાભાવિક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એટલે હંમેશા વિદ્યુત ભાર વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જાય જો આમાં તમને મજા ન આવે તો હજી વ્યવસ્થિત કરીએ આમ કમ્પ્લીટ રાખું છું આમ પણ અહીંયા આપણો સળિયો છે આમ હું જોઈન્ટ કરું છું આ પ્લસ અને આ માઇનસ છે તો પ્રવાહ હંમેશા ક્યાં જાય યાદ રાખજો ખરેખર બેટરીને જોડો આ પ્લસ એનો મતલબ શું થાય બેટા ખબર છે તમને આ 5 વોલ્ટ પ્લસ થાય અને આ જે છેડો છે ને એ -5 વોલ્ટ થાય એનો મતલબ એમ થયો આ +5 છે સ્વાભાવિક નાના છોકરાને ખબર પડે +5 છે માઇનસ કરતા કેવું કહેવાય વધારે તો વિદ્યુત પ્રવાહ હંમેશા ક્યાં જાય વધુ આ +5 છે અને આ -5 છે તો પ્રવાહ ક્યાં જવાનો સ્વાભાવિક છે પ્રવાહ ક્યાં જવાનો વધુ વિદ્યુત ભારથી કયા પ્રવાહ હંમેશા ક્યાં જજો ખરેખર તમને સમજાવું ખરેખર તો ઇલેક્ટ્રોન ગતિ કરે ઇલેક્ટ્રોન ગતિ કેમ કરે આ બાજુ ગતિ કરે આમ ધનથી ઋણ તરફ તો આ બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે આમ અને ગતિ કરતા કરતા ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય અહીંયા સુધી પહોંચે ઋણથી ધન પણ બહુ જ પહેલા એવું માનવામાં આવતું કે ધન વીજભારો ગતિ કરતા જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરીને પહેલા એવું માનવામાં આવતું કે વીજભાર ગતિ કોણ કરે ધન વીજભાર એટલે ત્યારે શું માનવામાં આવતું કે ત્યારે શરૂઆતમાં કે આ વાહક તાર હોય આ વાહક તાર સાથે તમે બેટરી જોડો આ રીતે એની સાથે તમે કોઈ બેટરી જોડો પ્લસ અને માઇનસ
વાહક તાર સાથે કંઈક બેટરી જોડો, કેવી? પ્લસ અને માઇનસ. તો શું થાય? પહેલા એવું માનવામાં આવતું કે ધન વીજભારો ગતિ કરે. તો ધન વીજભાર ગતિ ક્યાં કરે? ધનથી ઋણ તરફ. તો ધનથી ઋણ તરફ એટલે આમ ગતિ થાય. આ રીતે પહેલા એવું માનવામાં આવતું. ગતિ કોણ કરતા? શરૂઆતમાં પહેલા શું માનવામાં આવતું? કોણ ગતિ કરે? ધન વીજભારો. પહેલા શું માનતા કે ભાઈ ધન વિદ્યુત ભારો શું કરે બેટા? ગતિ કરે. એટલે એવું માનતા. હવે ધન વીજબળ ગતિ કરે એવું પહેલા માનતા કે ધન વીજબળ ગતિ કરે. ધન વીજબળ ક્યાં થાય? ધનથી ઋણ તરફ. ધનથી ઋણ તરફ આવું માનવામાં આવતું. પણ પછી જે થોમ્સન, બીજા ઘણા બધા આવશે આખું તમારે આગળ, ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી કહેવામાં આવ્યું કે ભાઈ ખરેખર તો ધન વીજભાર ગતિ કરતા નથી. તમારી વાત જ ખોટી છે કે ધન વીજભારો ગતિ કરે. ધન વીજભાર તો ગતિ જ નથી કરતા. એટલે આ જે લોકોએ કલ્પના કરેલી પહેલા શરૂઆતમાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ ન થઈ હતી એના પહેલા કે ભાઈ ધન વીજભાર આમ ગતિ કરે એવું માનતા એ લોકો. ધન વીજભારને કારણે પ્રવાહ રચાય. પછી ખબર પડી કે ભાઈ ધન વીજભાર તો ગતિ જ કરતા નથી. ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન તો ગતિ ક્યાં કરે? ઋણથી ધન તરફ. ઋણથી ધન તરફ. ઇલેક્ટ્રોન હંમેશા ગતિ ક્યાં કરે? ઋણથી ધન તરફ. કારણ કે ધન જો ધનથી ધન ક્યાં જાય? ઋણ તરફ. તો ઋણ ક્યાં આવે? ધન તરફ. એટલે ઋણ છેડાથી ક્યાં જાય? ધન છેડા તરફ. એટલે આ ખરેખર સાચો પ્રવાહ છે. એટલે આને લોકોએ તે સમયે નામ શું આપ્યું? ઇલેક્ટ્રોન પ્રવાહ. જેની દિશા ક્યાં હોય? ઋણથી ધન છેડા તરફ બેટરીના. પણ તો હવે સર આની વાત કરેલી પછી શું થયું? આની વાત થઈ કે બહુ બધી વસ્તુ શોધાઈ ગઈ. ઘણી બધી જગ્યાએ આ પ્રવાહનો ઉપયોગ થઈ ગયો. પછી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે હવે બધું બદલવા જવાય નહીં. એટલે આ પ્રવાહને ખોટો સાબિત કરવાની જગ્યાએ આ પ્રવાહને એ લોકોએ નામ આપી દીધો રિવાજીક પ્રવાહ. ખોટું ન કીધું, એને નામ બદલી નાખ્યું. કયો પ્રવાહ આપ્યો? રિવાજીક. જે આપણો રિવાજ છે. આપણા ઘણા રિવાજ ખોટા હોય પણ આપણે અત્યારે પણ ચલાવીએ કેમ? રિવાજ છે. એટલે આ થઈ ગયો તમારો રિવાજીક પ્રવાહ. આ થઈ ગયો તમારો રિવાજીક પ્રવાહ. ધ્યાન રાખજો. આ થઈ ગયો તમારો રિવાજીક પ્રવાહ. ખબર પડી તમને? આ થઈ ગયો તમારો રિવાજીક પ્રવાહ. આ ધન વિદ્યુત ભાર ગતિ કરે. ક્યાં કરે ધન વીજભાર? ધનથી ઋણ તરફ. ધન વીજભાર ગતિ ક્યાં કરે? ધનથી ઋણ તરફ. પણ હા, અત્યારે નહીં, તમે ગમે ત્યાં સુધી ભણશો ને, આગળ ભણશો, કોલેજ, એન્જિનિયર, પીએચડી ગમે તે કરો, ત્યારે પ્રવાહ તો રેવાજીક જ આવશે. પ્રવાહ તો હંમેશા કયો આવશે બેટા? રેવાજીક. આ જ પ્રવાહ ઓલવેઝ આવવાનું છે. ધ્યાન રાખજો. આ જ પ્રવાહ તો આ જ આવશે. હંમેશા આપણે દર્શાવશું કયો પ્રવાહ? રેવાજીક જ. હા પણ યાદ રાખવાનું, ખોટું નહીં કહેવાશે, સાચું જ છે. મગજમાં તફાવત યાદ હોવો જોઈએ. ખરેખર ગતિ ઇલેક્ટ્રોન કરે છે. ઇલેક્ટ્રોન ગતિ ક્યાં કરે? ઋણથી ધન તરફ. બરાબર. આપણે દર્શાવશું કયો? હંમેશા રેવાજીક જ પ્રવાહ. ગમે ત્યારે પ્રવાહ હશે એટલે રેવાજીક જ હશે. ઇલેક્ટ્રોન પ્રવાહ કશે દર્શાવવામાં આવતો નથી. એટલે એ ભૂલ તમારાથી થવી જોઈએ નહીં. દર્શાવવાનો છે રેવાજીક જ. રેવાજીક પ્રવાહ. આમે તમને એક વસ્તુ યાદ કરે. પણ હવે આપણે અહીંયા કામ એ કરતા હતા કે અહીંયા 5 વોલ્ટની બેટરી જોડેલી છે અને આ વાહક તાર છે. હવે તો પ્રવાહ ક્યાં જશે? પ્લસ થી માઇનસ તરફ જાય. બરાબર. તો હવે તમે આમાંથી કરંટ પસાર થાય, આમાંથી આને કારણે ઇલેક્ટ્રોન આમ ગતિ કરે ને, એટલે આપણે તો પ્રવાહ દર્શાવી છે રેવાજીક પ્રવાહ. તો રેવાજીક પ્રવાહ તો આમ આવશે ને, આમ ધનથી ઋણ તરફ. આમ રેવાજીક પ્રવાહ છે આપણો. તો આપણા આમ જશે પ્રવાહ. હવે તમે આને આમ પકડો, આ સળિયાને હાથ અડાડો તો શું થાય? તમને કંઈક થાય? કરંટ બરંટ લાગે? 5 વોલ્ટ સર કઈ જ નહીં થશે. કેમ? કારણ કે પ્રવાહ બહુ ઓછો. જો સોરી, પ્રવાહ આ વોલ્ટેજ બહુ ઓછો છે. તમે કદાચ ભૂલે ચૂકે એને અડી જાઓ ને તો કઈ ન થાય. દાખલા તરીકે આપણી પોતાની મોબાઈલની બેટરી 5 વોલ્ટની જ આવે. મોબાઈલની બેટરી, એમાંથી પ્રવાહ પસાર થતો હોય, તમે એને અડો તો કઈ થાય? કઈ ન થાય. મોબાઈલની બેટરીના ખોલો, તમને પેલા છેડા આવે પોઝિટિવ નેગેટિવ, એને અડી રાખો તો કોઈ ફરક ન પડે. કેમ? કારણ કે વોલ્ટેજ બહુ ઓછો છે. એટલે સર પ્રવાહ બનતો ન હોય, પ્રવાહ મળે જ, પણ એ પ્રવાહ છે ને બહુ નાનો હોય બેટા, બહુ જ નાનો.
એ પ્રવાહ એટલો નાનો હોય કે એની આના પર કોઈ અસર થતી હોય નહીં. પ્રવાહ નાનો ન હોય, બહુ જ નાનો હોય, જે પ્રવાહની આના પર કોઈ જ અસર ન થતી હોય. હું જે કહેવા માંગુ છું ખબર પડે છે? કેટલા વોલ્ટની બેટરી છે? ખબર પડી? એટલે 5 વોલ્ટની બેટરી. પણ આના જગ્યાએ હું 500 વોલ્ટ કરી નાખું તો ઘરના તો 220 230 આવે. આપણે 500 વોલ્ટ કરી નાખીએ એના ઘણા 100 ગણો. આ 500 વોલ્ટ છે. હવે અહીંયા હાથ અડાડો તો સર કેમ મસ્તી કરો છો? હવે અહીંયા આંગળા કરવા જવાય નહીં, કોઈ વાર ન જવાય. હવે અહીંયા ભૂલે ચૂકે હાથ અડાડી શકો નહીં. કેમ? અડાડે થાય કાંઈ હેરસ્ટાઈલ બદલાઈ જાય. હા, હવે જો અહીંયા હાથ અડાડો ને બેટા તો સરસ મજાનો આપણને કરંટ લાગે. કારણ કે હવે પ્રવાહ બહુ વધી જશે. એનો મતલબ એમ થયો આમાંથી જે પ્રવાહ પસાર થાય એ પસાર થતો પ્રવાહ કોના પર આધાર રાખે? લાગુ પાડેલા વોલ્ટેજ. હજી વોલ્ટેજ 5000 કરું તો માણસ સળગીને ખાક થઈ જાય. 5000 માં તો એટલી અસર ન થાય. હા, પણ 5000 ઉપર 10 25000 ને 50000 કરો તમે તરત જ તમને સ્પાર્ક લાગે, બહુ સળગી જાવ. વીજળી ઘણી વાર વીજળી પડે આખા ઝાડ સળગાઈ નાખે છે, કારણ કે હજારો વોલ્ટેજમાં હોય. પછી વોલ્ટેજ, કારણ કે વીજળીમાં શું થાય, વાદળો વચ્ચે વોલ્ટેજ બહુ મોટા હોય એટલે એમાં કારણે વીજળી ઉત્પન્ન થાય. એ વીજળી બહુ હાઈ એમ્પિયર આવે, બહુ મોટો, કારણ કે જેટલો મોટો વિદ્યુત સ્થિતિમાન એટલો મોટો પ્રવાહ. એટલે જે પેલો સ્પાર્ક દેખાય તમને તીખારો, એક પ્રકારનો પ્રવાહ છે. એ આપણામાંથી પસાર થાય તો આપણે મરી જઈએ. દાખલા તરીકે ટ્રેનની લાઈન, ટ્રેન ઉપર જતો હોય, ટ્રેન ઉપર આ ટ્રેન તમે જો, આ ટ્રેનનો ડબ્બો હોય એની ઉપર વાહક તાર જતો હોય એને ચાલુ રાખવા માટે, તો એ લાઈનને ભૂલે ચૂકે અડાય નહીં અડી શકો તમે. જેવો અડો તરત બહુ મોટો, કારણ કે આ છે ને, આ ટ્રેન છે એ જમીન સાથે સંપર્કમાં હોય, જમીન એટલે 0 વોલ્ટ થાય. અને ઉપરનો ભાગ છે આપણે કદાચ આગળ થઈ ગયું છે કે દાખલામાં આપણે કરે એવું, આ છે ને બહુ વધારે વોલ્ટેજ હોય. દાખલા તરીકે આ 22 કિલો વોલ્ટ એટલે 22000 વોલ્ટ આમાંથી પસાર થતો. બરાબર. હવે જો તમે અહીંયા આપણું આઈ પિક્ચર તમે જોયું હશે, આઈ સાઉથનું પિક્ચર છે. તો એમાં એક પેલા છેલ્લે એક વિલનને મારે તો આમ હાથ સીધો અહીંયા અડાડે, આમ જો હાથ અડાડે ને બેટા એટલે આમાંથી કરંટ સીધો, કારણ કે આ 2000 આ 22000 વોલ્ટ ને આ 0 વોલ્ટ પ્રવાહ સીધો આમાંથી પસાર થાય, આમ જમીનમાં ઉતરી જાય. કે પ્રવાહ હંમેશા વધુ વોલ્ટેજ થી ક્યાં જાય? ઓછા વોલ્ટેજ તરફ. એટલે આ ભાઈ સળગી જાય. એટલો બધો પ્રવાહ આવે. એટલે એનો મતલબ એમ થયો કે જે પ્રવાહ ઉત્પન્ન થાય એ કોના પર આધાર રાખે? આ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય. આ જે વાહક તાર છે એ વાહક તારના અથવા વાહક પદાર્થના બે છેડા આગળ 5 વોલ્ટ છે, એના આગળ લાગુ પડેલો વોલ્ટેજ 5 છે, તો પ્રવાહ બહુ નાનો છે. 500 છે તો પ્રવાહ વધારે છે. આટલું બધું બોલ્યો, આપણે તો યાદ આટલું જ રાખવાનું છે. કેટલું યાદ રાખવાનું સર? કેવું ને બેટા, આટલું બધું બોલ્યો, તમારે યાદ કેટલું રાખવાનું છે? કે વાહક જણાવ્યું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. કેવી? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. પરિસ્થિતિ ચોક્કસ હોય. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક પદાર્થમાંથી ચોક્કસ સ્થિતિ બદલાય તો પ્રવાહનું મૂલ્ય વધે ઘટે. એટલે પરિસ્થિતિ ચોક્કસ પરિસ્થિતિ, નિશ્ચિત પરિસ્થિતિમાં રાખેલા વાહક પદાર્થમાંથી પસાર થતો કયો પ્રવાહ બેટા? વિદ્યુત પ્રવાહ. પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહક પદાર્થના બે છેડા પાસે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના
વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. મેન વસ્તુ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ બદલાય. દાખલા તરીકે તમે ટુંડ પ્રદેશમાં બહુ ઠંડામાં આ પ્રયોગ કરો અને આ જ પ્રયોગ આ કરો અને આ જ પ્રયોગ પાછો તમે ક્યાં કરો? ગરમ પ્રદેશમાં, રણ પ્રદેશમાં, તો બંને વખતે જવાબ બદલાઈ જાય, સંબંધ બદલાઈ જાય વી અને આઈ નો. એટલે ચોક્કસ પરિસ્થિતિ, આ સાર્વત્રિક નિયમ નથી. આ પરિસ્થિતિ પ્રમાણે આ નિયમ થોડોક બદલાય, સંબંધ બદલાય. ધ્યાન રાખજો, આ મૂળભૂત નિયમ નથી. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ નિયમ, દુનિયાના કોઈ પણ વિશ્વના બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જાઓ એમને એમ રહે, જ્યારે આ એવું નથી. તો પરિસ્થિતિમાં રાખેલા વાહક પદાર્થમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના પદાર્થના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. આનો મતલબ શું થયો? વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં. વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ચલે છે, શું આવશે? આઈ. બંને એકબીજાના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તો સમપ્રમાણ છે તો આ ચલે છે સંબંધ શું કરવો પડશે? આપણે કાઢવો પડશે. તો વી ઇઝ ઇક્વલ ટુ આર આઈ, અચળાંક મૂકવો પડે આઈ. ક્યાં? તો આના પરથી આર બરાબર વી બાય આઈ. આર બરાબર વી બાય આઈ. આને કહેવાશે સમીકરણ નંબર 1. આને કહેવાય સમીકરણ નંબર 1. ક્યાં? જ્યાં આર, આને કહેવાય અવરોધ, સપ્રમાણતાનો અચળાંક છે જેને આપણે અવરોધ કહીશું. તો અવરોધનો એકમ શું થશે? આને કહેવાય અવરોધ. આ મેં ખાલી સમજૂતી માટે તમને બે વસ્તુ સમજાવ્યું, ઇલેક્ટ્રોન પ્રવાહ અને રિવાજી પ્રવાહ. અને જેમ વોલ્ટેજ વધે એમ પ્રવાહ વધે. એટલે વોલ્ટેજ એ પ્રવાહના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. તો પ્રવાહ એ ટૂંકમાં બંને એકબીજાના સમપ્રમાણમાં હોય. ખબર પડી? હા. પાછા મૂકી કે વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં, તો પ્રવાહ એ વોલ્ટેજના સમપ્રમાણમાં, એટલે બે હરખું જ થાય. વિપુલ વિકાસ એ મારો ભાઈ, છે, તો વિકાસનો ભાઈ વિપુલ છે, બે એક જ થાય ભાઈ. એટલે હું એમ કહ્યું કે પ્રવાહ એ વોલ્ટેજના સમપ્રમાણમાં, તો વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં જ થવાનો છે. આને કાઢો હવે. આવી ગયો. તો V ઇઝ ઇક્વલ ટુ, જ્યાં R એ અવરોધ છે, આના પરથી આપણે મુદ્દા લખીએ અવરોધ, તેનો એકમ, એનો એકમ શું આવે? એકમ બોલો. ઉપર છે V, V નો એકમ આવે વોલ્ટ, છેદમાં I નો એકમ આવે એમ્પિયર પ્રવાહનો. તો ટૂંકમાં એને વોલ્ટ પર એમ્પિયર કહેવાય, જેને ઓમ કહેવાય. ઓમ. આ શું છે બેટા? વોલ્ટ પર એમ્પિયર. એકમ સ્વરૂપે લખો તો વોલ્ટ, વોટ નહીં, વોલ્ટ. એકદમ શાંતિથી પાઠ ચલાવું છું. વોલ્ટ, વોટ ને વોટ એ ઉર્જાનો એકમ આવી જશે. ટૂંકમાં વિદ્યુત આપણે આવશે વોટ, પાવર આવે. એકમ સમયમાં વપરાતો વિદ્યુત ઉર્જા P ઇઝ ઇક્વલ ટુ W/T, જૂલ પર સેકન્ડ, જેને કહેવાય વોટ. વોટ નથી કહેતો, વોલ્ટ. તો V બાય અને આને સંકેતમાં V બાય કહેવાય, જેને ઓમ પણ કહેવાય. વોલ્ટ પર એમ્પિયર, જેને આપણે શું કહીએ છીએ? ઓમ. સંકેતમાં આમ લખાય ઓમ. અને ઓમેગા વચ્ચે ઓમેગા, ઓમેગા. આ ધ્યાન રાખજો મારા દીકરાઓ. એકમ આવ્યો. જો એકમ લખાઈ જાય તરત શું લખવાની ઈચ્છા થાય? પારિમાણિક સૂત્ર. તરત આપણને એમ થાય કે સર પારિમાણિક સૂત્ર લખીએ. ચલો લખો, બીજું તો શું. તો પારિમાણિક સૂત્રની વાત કરીએ તો વોલ્ટનું લખીએ. વોલ્ટનું પહેલા તો વોલ્ટનું શું આવશે બોલો? વોલ્ટનું યાદ આવવું જોઈએ તમને. કયું સૂત્ર લખવાનું કેવું છું? પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્રમાં વોલ્ટનું શું આવે? આપણે ભણી ગયા, નહીં યાદ હોય તો વાંધો નહીં. 12 31 છેલ્લા બે માઇનસ,
અને એમ્પિયર નો આવે A1, એમ્પિયર નો આવે A1. તો વ્યવસ્થિત લખશું આપણે તો શું તો થશે M1 L2 T -3 અને A -2 એટલે 12 32 છેલ્લા બે માઇનસ. આ થઈ ગયો ઓહમનો નિયમ અને આ છે અવરોધ. હું તમને બે શબ્દ ક્લિયર કરાવીશ. જો પેલા આટલામાં ખબર પડી આ થઈ ગયો અવરોધ. ખાલી એમ પૂછ્યું ઓહમનો નિયમ લખો 2 માર્ક્સમાં તો આટલું લખી શકાય. આ થઈ ગયો તમારો અવરોધ. એનો એકમ ને પારિમાણિક સૂત્રોની બધી વાત કરી. તો અવરોધ ને અવરોધકતા હવે આપણે જોશું અવરોધકતા. પહેલા હવે જોવાનું છે કે અવરોધ છે જે અવરોધ એ કઈ બાબત પર આધાર રાખે. જે અવરોધ છે એ કેટલી બાબત પર આધાર રાખે. તો ધ્યાન આપજો જૂની ચોપડીમાં ડાયરેક્ટ આપેલું આમાં થોડુંક લખીને આપ્યું છે તો એ જે સમજૂતી છે ને હું ખાલી સમજાવું છું લખતો નથી બરાબર સમજૂતી સમજાવું છું કે અવરોધ બે બાબત પર આધાર રાખે એક તો લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એ લોકો એક ઉદાહરણ આપ્યું છે. જો આ એક સળિયો છે એક સુવાહકનો ટુકડો છે આ બરાબર જેની લંબાઈ છે L બરાબર અને આડછેદનું ક્ષેત્રફળ છે A. લંબાઈ છે L અને આડછેદનું ક્ષેત્રફળ છે A. લંબાઈ છે L અને આડછેદનું ક્ષેત્રફળ છે A. ધ્યાન આપજો લંબાઈ છે L અને આડછેદનું ક્ષેત્રફળ છે A. હવે દરેકનું અહીંયા ધ્યાન હોવું જોઈએ બરાબર હું કેવું છું ખબર પડે તો અને હા આ બંને છેડા વચ્ચે લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો છે V એના બે છેડા વચ્ચે અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે I. એક જ સળિયો છે તો હવે આનો અવરોધ કેટલો થાય R ઇઝ ઇક્વલ ટુ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ હમણાં તમે ભણી ગયા સર V બાય I કેટલો થાય V બાય I. હવે એમને એવું કેવું છે કે આ સળિયો એની બાજુમાં જ બીજો સળિયો મૂકી દો તો એટલી જ લંબાઈનો આનો લંબાઈ એટલી જ લંબાઈ તો આની લંબાઈ L આની લંબાઈ L આડછેદનું ક્ષેત્રફળ A. હવે એક જે સળિયો હતો સુવાહક પદાર્થ એનો વોલ્ટેજ V હતો તેનો મતલબ એમ થાય કે અહીંયાથી આટલો વોલ્ટેજ કેટલો હતો એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીજળી બરાબર તો આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો આવે સર પ્રવાહ તો ફિક્સ છે પ્રવાહ બમણો ન થાય હા વોલ્ટેજ V ની V ટુ V થઈ જાય કેમ આનો સ્વતંત્ર વોલ્ટેજ V હતો બે છેડા વચ્ચેનો તફાવત આનો સ્વતંત્ર વોલ્ટેજ V હતો બરાબર પણ હવે બેને ભેગા કરી નાખ્યા તો V થાય હવે બેને લાઈનમાં જોડું તો પ્રવાહ તો મને એક જ મળશે કેટલો I જ હા એમાં કઈ પ્રવાહ બમણો ન થાય બેને લાઈનમાં જોડું તો બંનેમાંથી પ્રવાહ તો એક સરખો જ પસાર થવાનો પ્રવાહ કઈ બદલાવાનો નથી. હું જે કહેવા માંગુ છું ખબર પડે એટલે એનો મતલબ શું થયો હવે તમે આ વસ્તુ ધ્યાન રાખો તો હવે આપણું જો એને લાઈનમાં જોડો તો R ડેશ બરાબર R ડેશ બરાબર વિદેશ બાય I ડેશ પણ વિદેશ તો કેટલા છે V બે લાઈનમાં છે તો 2V અને છેદમાં I ડેશ પ્રવાહ તો કેટલો છે I તો ટૂંકમાં 2V બાય I એને તો R કહીએ છીએ તો જો તમે લાઈનમાં જોડો ટૂંકમાં સુવાહકની લંબાઈ જો બમણી થઈ જાય બમણી L ના જગ્યાએ 12 થઈ તો અવરોધ બમણો થયો બરાબર આ નવી રીત છે જે મને ખબર છે તમને ખબર નહીં પડી હશે હવે એને એકદમ ટૂંકમાં પછી સમજાવું પહેલા આ લોકોની રીત તમને સમજાવી દઉં પછી લોકોએ આવું કર્યું છે હવે આપણો સળિયો હતો આમ હતો તો ક્રોસમાં દોરું છું બરાબર હવે શું કહીશ તમને
આ એ અને એના ઉપર બીજો મૂકી દેવાનો આમ બે ઉપરા ઉપરી સાઈડમાં નહીં ઉપરા ઉપરી તો લંબાઈ કેટલી થશે એલ જ લંબાઈ એલ પણ ક્ષેત્રફળ આપણે ક્ષેત્રફળ કેટલું થવાનું એ લંબાઈ કેટલી એલ આ લંબાઈ કેટલી એલ ક્ષેત્રફળ કેટલું થયું એ લંબાઈ થઈ એલ ક્ષેત્રફળ એ હવે ધ્યાન રાખજો વોલ્ટેજની વાત કરો બંનેને સમાંતર જોડો તો સમાંતરમાં વોલ્ટેજ સરખા જ હોય યાદ કરો તો વોલ્ટેજ કેટલો બંનેનો વી ટોટલ પણ વી જ થાય કારણ કે સમાંતર જોડો એટલે વોલ્ટેજ સરખા થાય અને શ્રેણીમાં વોલ્ટેજનું શું થાય સરવાળો તો હવે આમાંથી પ્રવાહ આવી જશે અને આમાંથી પણ આવી જશે તો હવે તમે આ ડબલ ડેશ લેશો આ ડબલ ડેશ આ રીતે તો આર ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો તેના પરથી શું થશે વી ડબલ ડેશ છેદમાં આઈ ડબલ ડેશ પણ વી ડબલ ડેશ આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જો આમાં આમ લાંબો જોડો તો આનો વી નાનો વી એટલે વી વી ટુ વી થઈ ગયો હવે બે લાઈનમાં છે એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો વી જ થશે બરાબર વોલ્ટેજ તો વી જ થશે પણ પ્રવાહ જો પ્રવાહ આઈ ડબલ પ્રવાહ થઈ ગયો પ્રવાહ આઈના જગ્યાએ ડબલ જશે તો પ્રવાહ થશે 2i વી બાય આઈ ને તો આર કહેવાય તેનો મતલબ શું થયો આર બાય તેના પરથી એક વસ્તુ ક્લિયર થઈ જો લંબાઈ બમણી થઈ તો અવરોધ બમણો થયો અને ક્ષેત્રફળ બમણું થયું તો અવરોધ અડધો થયો એટલે એનો મતલબ એમ થયો લંબાઈ વધે તો અવરોધ વધે છે ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે છે એટલે આના પરથી બે મુદ્દા ક્લિયર થાય કે અવરોધ એ વાહક તારના અથવા વાહક પદાર્થના જે રીતે વાહક સળિયાના લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ મુદ્દો ક્લિયર થવો જોઈએ આના પરથી કોણ આ જોઈ લેજો પૂછી નાખું છું હવે ખબર પડી તમને એક બીજી રીતે પણ સમજાવું સર બીજી રીતે એટલે બીજી રીતે જો બીજી બહુ મસ્ત રીતે સમજાવું અવરોધ એટલે શું પહેલા એકદમ દેશી ભાષામાં અવરોધ એટલે અવરોધ કોને કહેવાય જો એ મુદ્દો ક્લિયર કરવાનો છે મેં આગળ તમને સમજાવ્યું આ વાહક તાર છે અને ઉતારો મગજમાં હવે એની અંદર આ બધા એના ધન આયનો છે ધન આયનો અથવા એની અંદરના પરમાણુ તાત્વિક કે ધાતુ લઈએ છીએ આપણે એટલે બરાબર હવે અહીંયાથી કોઈક વીજભાર ગતિ કરે છે આ વીજભાર ગતિ કરે છે તો આ વીજભાર જેવો અંદર ગતિ કરતો જાય તો જેવો ગતિ કરશે એમ અથડાય પાછો અથડાય આમ અથડાતો કૂટાતો આમ ગમે તેમ અહીંયાથી પાછો કેમ આવ્યો ઈચ્છા થાય કઈક અવરોધ મૂકવો પડશે ને આપણે પાછો ગયો પાછો આગળ ગયો અહીંયા જઈને અથડાતો આગળ જાય પાછો અથડાય આમ ચાલ્યા જ કરે વધારે પડતું વિચિત્ર કરી નાખ્યું મેં આમ આગળ ગતિ કરતો જાય તો આ જે વીજભાર છે આપણો વિદ્યુત ભાર તો આ વિદ્યુત ભાર જ્યારે વાહકમાંથી પસાર થતો હોય વિદ્યુત ભાર જ્યારે વાહકમાંથી વિદ્યુત ભારો પસાર થાય ત્યારે એની ગતિ શું થાય છે અવરોધાય છે આ ગતિ અવરોધાય જો એની ગતિ શું થાય બેટા અવરોધાય તો ગતિ અવરોધાય છે તો આ અવરોધવાના ગુણધર્મને તેનો વિદ્યુત અવરોધ કહેવાય આમ મારા પ્રમાણે આમ થોડુંક અલગ થઈ જાય છે અવરોધ એટલે આ જે વાહક તાર છે તેની ગતિ અવરોધાય છે બરાબર
એ અવરોધ કહેવાય. અવરોધ. કેપેસિટર તો એક એવો પદાર્થ કે એટલે આ જે ગતિ અવરોધ તો આ વાહકતા છે ને, હું તમને ટૂંકમાં સમજાવું છું. આ વિદ્યુતભાર ગતિ કરે છે તો એની ગતિ આ વાહકતારમાંથી પસાર થાય તો વાહકતારમાં વિદ્યુતભારની ગતિ શું થાય બેટા? અવરોધાય. તો આ અવરોધવાના ગતિને અવરોધવાના ગુણધર્મને અવરોધકતા કહેવાય. અવરોધકતા. અવરોધ નહીં, અવરોધકતા. અને આ જે પદાર્થ છે એને અવરોધ કહેવાય. વિદ્યુત અવરોધ. જે ગતિ શું કરે છે? અટકાવે છે. આ વાહકતાર મેં વચ્ચે મૂક્યો જેને કારણે એની અંદરના જે પરમાણુઓ છે એની સાથે આ જે વિદ્યુતભાર છે એ અથડાય છે. અથડામણ અનુભવે છે જેને કારણે એ વિદ્યુતભારની ગતિ અવરોધાય છે. એ વિદ્યુતભારની ગતિ અવરોધાય છે. તો આ જે વિદ્યુતભારની ગતિ અવરોધાય છે ને એને જ કહેવાય આ વિદ્યુતભારની ગતિ શું થાય છે? અવરોધાય છે. આ વિદ્યુતભાર જ્યારે અંદર જતો હોય ત્યારે એની ગતિ શું થાય છે બેટા? અવરોધાય છે. આની તો ગતિ, આ જે પદાર્થ ગતિ અટકાવે એને અવરોધ કહેવાય. અને અવરોધકતા, બરાબર. તો આ જે ગુણધર્મ છે, જે ગતિ અટકાવવાનો ગુણધર્મ છે, ગતિ અટકાવવાના ગુણધર્મને અવરોધકતા કહેવાય. પદાર્થ છે ને અવરોધ કહીશ. પદાર્થને આપણે શું કહી શકીએ? અવરોધ. ટૂંકમાં કેવું હોય તો આમ ક્લિયર. જો દાખલા તરીકે કેપેસિટર, તો કેપેસિટર એટલે એક એવું સાધન જે વિદ્યુતભારનો સંગ્રહ કરે. બીજા ચેપ્ટરમાં ભણ્યા આપણે. અને કેપેસિટર તો એવું સાધન જે વિદ્યુતભારનો સંગ્રહ કરે. અને કેપેસિટન્સ તો એ સંગ્રહ કરવાનો ગુણધર્મ, કેટલો સંગ્રહ કરે એ ગુણધર્મને કેપેસિટન્સ કહેવાય. કેપેસિટી એની. અવરોધ તો એવો પદાર્થ જે ગતિ અટકાવે. અને અવરોધકતા કેટલી ગતિ અટકાવે. અહીંયાથી રાખજો. તો આ થઈ ગયો આપણો. હવે તમને જે પેલું સમજાવવાનું તે હતું. હવે જો એક સિમ્પલ વસ્તુ છે, ગતિ અટકાવે, બરાબર. એટલે એક કામ કરીએ આપણે. અહીંયા ધ્યાન આપજો. આ એક તાર છે દેશી ભાષામાં, બરાબર. આની લંબાઈ L છે. હવે આમાં પરમાણુ તો હોય જ. પેલા લોકોએ સમજાવ્યું એના કરતા, બરાબર. હવે એના જગ્યાએ આ તાર છે. પછી એની જગ્યાએ તાર વાપરો અથવા સળિયો વાપરો, વાહક સળિયો, જેની લંબાઈ બમણી છે. આમ બોલો, આની કેટલી છે? L. આની કેટલી છે લંબાઈ? 2L. તો મને એક વસ્તુ કહો, આમાંથી ઇલેક્ટ્રોન અથવા કોઈ વિદ્યુત ભાર રાખો ને, આપણે ઇલેક્ટ્રોન જ ગતિ કરે, પણ અત્યારે આપણે કોઈ વિદ્યુત ભાર આમાંથી ગતિ કરે તો શું થશે? તો આમાં એની ગતિ અથડામણ થશે. થાય જ થશે, કેમ ન થાય? આમ અથડામણ થઈને બહાર આવે. હવે એ જ વસ્તુ આની અંદર તમે વિચાર કરશો તો લંબાઈ બમણી થઈ ગઈ, બરાબર. લંબાઈ બમણી થઈ ગઈ તો આ જે અથડામણ થવાની શક્યતા છે એ વધશે નહીં, બોજ વધે. આમ વધે નહીં, બોજ વધે. એનો મતલબ શું થયો કે આ ગતિ, ચલો પહેલા કિસ્સામાં L લંબાઈમાં વધુ અવરોધાય કે ટ્વાઇસ L લંબાઈમાં? સર ટ્વાઇસ L લંબાઈમાં. એટલે એનો મતલબ શું થયો? અવરોધ એ લંબાઈના કયા પ્રમાણમાં આવે? સમપ્રમાણમાં. પહેલી વસ્તુ, જેમ લંબાઈ વધે એમ અવરોધ વધશે. જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે. જેમ લંબાઈ વધે એમ અવરોધ શું થાય? વધે. હું જે કહેવા માંગુ છું ખબર પડે? જેમ લંબાઈ વધે એમ અવરોધ, જેમ લંબાઈ વધશે એમ અવરોધ વધે. જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે. બીજું, જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે. બીજું ક્ષેત્રફળ વાળું, જો મેં મારી રીતે સમજાવ્યું. દાખલા તરીકે આ સળિયો છે, જેમાં આ બધા આપણા પરમાણુ અને એટલી જ લંબાઈનો ક્ષેત્રફળ મોટું કરી નાખો. એમાંય પરમાણુ તો હશે જ. બોલો, હવે આમાંથી વીજભાર સરળતાથી જઈ શકશે કે આમાંથી?
કેમ સ્પેસ વધી જાય આટલા તકે એમ કેવું કે 50 વિદ્યાર્થીઓ 50 વિદ્યાર્થી છે 50 વિદ્યાર્થી એણે એક સાંકડી ગલીમાંથી એક સાથે દોડવાનું છે બરાબર કઈ ગલીમાંથી સાંકડી ગલીમાંથી આટલા 3 ફૂટના રસ્તામાંથી આટલા 6 ફૂટના રસ્તામાંથી રાખો સોરી એક 3 ફૂટના રસ્તામાંથી 3 નો થાય 6 ફૂટના રસ્તામાંથી આટલા રસ્તામાંથી 50 છોકરા એક સાથે દોડવાનું છે આ બોર્ડની સાઈઝ છે અને એમ કેવું 100 ફૂટના રસ્તામાંથી 50 જણા દોડવાનું છે તો ક્યાં સરળતાથી દોડીએ સ્વાભાવિક વસ્તુ છે જેમ ક્ષેત્રફળ વધારે એમ વિદ્યુતભાર સરળતાથી ગતિ શું કરી શકશે કોણ વિદ્યુતભાર કેવી ગતિ કરી શકશે સરળતાથી એટલે આના કરતા આમાં એટલે આમાં અવરોધ વધારે હશે અને આમાં અવરોધ ઓછો હશે જેમ લંબાઈ વધી એમ અવરોધ વધ્યો એમ ગતિ વધુ અવરોધાય અને જેમ ક્ષેત્રફળ ઓછું એમ અવરોધ વધારે જેમ ક્ષેત્રફળ વધે આમાં લંબાઈ વધે તો અવરોધ વધે આમાં ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે એટલે ગતિ અટકે ઓછી એમ તેનો મતલબ શું થયો શું લખાશે આના પરથી જો આ વસ્તુ પેલા કરતા ક્લિયર થાય પૂછી નાખું છું આના પરથી કઈ વસ્તુ લખાય આપણાથી કે વાહકનો કોનો બેટા મારો તમારો નહીં કોનો વાહકનો ધ્યાન રાખજો વાહકનો અવરોધ કેટલી બેટા બે બાબતો પર શું બેટા આધાર રાખે છે વાહકનો અવરોધ કેટલી બાબત પર આધાર રાખે બે બાબત કઈ બે બાબત પર આધાર રાખે પહેલું કે વાહકની લંબાઈના કયા પ્રમાણમાં સમપ્રમાણમાં બરાબર અને વાહકના આડછેદના ક્ષેત્રફળના કયા પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એટલે આર ચલે છે L અને આર ચલે છે 1/e તો આના પરથી વ્યવસ્થિત લખશો માટે આર ચલે છે L/e આપણને પહેલેથી ચલે છે ગમતું નથી તો ચલે છે કાઢવું પડશે તો R is equal to rho L/e R is equal to rho L/e રોને સૂત્રનો કરતા બનાવો તો rho is equal to RA/L rho is equal to RA/L ક્યાં હવે અહીંયા લખીએ આપણે જ્યાં ચલો રો ને કહેવાય છે અવરોધ નો કહેવાય અવરોધકતા રોને શું કહેવાશે બેટા અવરોધકતા રોને કહેવાશે અવરોધકતા અવરોધ નહીં અવરોધકતા એકમ લક્ષમાં દીકરાઓ તો આ ઓમ છે આ મીટર સ્ક્વેર થાય ઓમ મીટર સ્ક્વેર પર મીટર ઓમ કે ભૂલ ગઈ હતી મેં બેટા બરાબર તો છે ઓમ મીટર સ્ક્વેર પર મીટર 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 ગયા તો એ કેટલો થશે ઓમ ઇન્ટુ મીટર એકમ શું થશે એનો ઓમ ઇન્ટુ મીટર તેનું પારિમાણિક સૂત્ર આર નું કેટલું હતું જો ઓમ નું હતું આર નું હતું કેટલું હતું બેટા આવ્યું 12 32 છેલ્લા બે માઇનસ 12 32 છેલ્લા બે માઇનસ અને આ L1 તો
13 32 છેલ્લા બે માઇનસ આનું પારિમાણિક સૂત્ર અવરોધ એનો એકમ એનું પારિમાણિક સૂત્ર આ એનો એકમ છે એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર પછી એમ થાય કે અવરોધ આધાર કોના પર રાખે અવરોધ આધાર કોના પર રાખે આધાર તો યાદ રાખજો અવરોધ છે ને અવરોધ નહીં સોરી અવરોધ કે અવરોધકતા આધાર કોના પર રાખે તો અવરોધકતા જે છે ને એ પહેલી વસ્તુ દ્રવ્યની જાત તાપમાન અને દબાણ પર જે એ આધાર કોના પર આધાર રાખે દ્રવ્યની જાત બદલાય મટીરિયલ તો અવરોધકતા બદલાય દાખલા તરીકે ચાંદી સૌથી વધુ વાહક એના જગ્યાએ છેલ્લે તમે જો ચાંદી કોપર નીચે ઉતરતા જાઓ પછી એલ્યુમિનિયમ એમ એની વાહકતા એની જોતા અવરોધકતા અને વાહકતા પાછું બે આવશે એક શાંતિ રાખો અવરોધકતાની જ વાત કરીએ વાહકતા આની સાથે જ આવશે ચિંતા નહીં કરો હમણાં જ ચલાવીશ દાખલા તરીકે તાંબુ અને ચાંદી બરાબર બે વસ્તુ તમને ખબર છે તો ચાંદીનો અવરોધ વધારે કે તાંબાનો આમ તાંબુ સૌથી વધુ વાહક આવે બીજા બધા ધાતુ કરતા પણ ચાંદી કરતા ઓછું તો એક કામ કરો તાંબુ અને એલ્યુમિનિયમ લઈએ તાંબુ અને એલ્યુમિનિયમ તો શેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય તમે કહેશો સર તરત તાંબુ કહેશો તાંબુ કારણ કે તમે વાહક તાર જો ને વાહક તાર ઘરે તાર આવે તારને કોઈ વાર ખોલ્યો હોય ને તો અંદરથી જોજો કોઈક વાર સફેદ તાર દેખાય કોઈક વાર પેલા ગોલ્ડન કલરના તાર દેખાય તો જે ગોલ્ડન કલરના તાર છે સોનું નથી તાંબાના તાર છે અને જે પેલા સફેદ તાર દેખાય ને એ એલ્યુમિનિયમના તાર આવે એલ્યુમિનિયમમાં કેવું હોય વાહકતા ઓછી હોય એનો અવરોધ વધારે હોય વાહકતા મળો ગોળી અવરોધ વધારે હોય એનો અવરોધ કેવો હોય વધારે કોની વાત કરું છું કોની વાત કરી મેં આ એલ્યુમિનિયમની જ્યારે તાંબાની અવરોધકતા કેવી ઓછી મટીરિયલ બદલાય એમ દરેકની અવરોધકતા બદલાતી જાય બરાબર દરેકનો ગુણધર્મ વિદ્યુત ભારને અટકાવવાનો ગુણધર્મ બદલાતો જાય તાપમાનની વાત કરીએ તાપમાન બદલાય તો અવરોધકતા બદલાય પદાર્થ જ હવે આપણે એવી વાત કરી જો અહીંયા જો આ કોઈ પૂછવાનું નથી બેટા આ તાર છે કોઈ પણ તાંબાનો તાર છે એમાંથી અત્યારે હું આ વિદ્યુત ભારને પસાર કરું છું બરાબર તાંબાના તારમાંથી પણ હવે આ તાંબાના તારમાંથી વિદ્યુત ભાર પસાર થાય છે પહેલા એને હું ઓરડાના તાપમાને 25°C તાપમાને ગરમ કરીને વિદ્યુત ભાર પસાર કરીશ અને પછી 25°C ગરમ કરીને વિદ્યુત ભાર પસાર કરીશ અથવા ચલો 250 રાખો તો શું થશે 25 એટલે ઓરડાનું તાપમાન જેવું થઈ જાય 25 થી ઓરડાનું તાપમાન 25 થી 30 આપણે જે સામાન્ય તાપમાન છે વાતાવરણ તાપમાન બરાબર સામાન્ય લીધું છું એવરેજ હવે 27 આવે આમ તો STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તમારે કેમિસ્ટ્રી પ્રમાણે જોવું હોય તો આપણે અત્યારે 25 એમ ધાર હવે આમાંથી હું આના જગ્યાએ 25 ના જગ્યાએ 250 કરી નાખું ને 250 કરું તો કઈ ફરક પડશે જો 25 આની અંદર જે આના અંદરના પરમાણુઓ ગોઠવાયેલા હશે એના કરતા 250 કરીશ ને 250 તો આ પરમાણુ સંપૂર્ણપણે એની ગોઠવણી બદલાઈ જશે સંપૂર્ણપણે બદલાઈ જાય કેમ કારણ કે સતત અંદર અસ્થિર ગતિ કરવા લાગે આની અંદરની ગોઠવણી બદલાય એટલે અવરોધકતા અને અટકાવવાનો ગુણધર્મ જો હજી કેવું છું આમાં શબ્દ બોલ્યો ધ્યાન આપજો અવરોધ અને અવરોધકતા ચોર અને ચોરી ચોર બધાના ઘરેથી વસ્તુ લઈ જાય એ ચોર કહેવાય એ લઈ જાય એને ચોર કહેવાય અને ચોરી તો લઈ જવાનો જે ગુણધર્મ છે એને ચોરી કહેવાય તો અવરોધ ગતિ અટકાવે એને અવરોધ કહેવાય અને ગતિ અટકાવવાનો જે ગુણધર્મ છે એને અવરોધકતા કહેવાય તો એ અવરોધકતા દ્રવ્યની જાત બદલાય તાપમાન બદલાય મેં કીધું તાપમાન બદલાય એટલે આની અંદરના પરમાણુની ગોઠવણી બદલાઈ જાય એટલે અવરોધકતા શું થાય બદલાય કારણ કે પછી અંદરની ગોઠવણી બદલાય તો આ વિદ્યુત ભાર પહેલા ગતિ કરીને જતો હોય ત્યારે થતી અથડામણ
બરાબર. દાખલા તરીકે તમે મસ્ત ઉનાળામાં ગયા હોય અને હાઈવે મસ્ત ગયા હોય તો કોઈ ખાડા બાડા હોય નહીં, મસ્ત જ્યાં આજકાલ અત્યારે ચોમાસામાં કોઈ જગ્યાએ જાઓ તો તમને ખબર પડે ખાડા કેવા, આટલા મોટા મોટા ખાડા હોય. આટલા નહીં, બહુ જ મોટા ખાડા હોય, ધરાય નહીં. હું કઈ બોલું ખબર પડે છે? તો ખાડા શું થઈ જાય? વધી જાય. હજી માં દીકરાઓને ખબર નથી. ખાડા બહુ જ મોટા હોય તો અવરોધ શું થઈ ગયો? ઋતુ બદલાઈ ગઈ, એમ અવરોધ બદલાઈ ગયો રસ્તાનો. એમાં પણ તાપમાન બદલાય એમ અંદરની ગોઠવણી બદલાય એટલે અવરોધ શું થઈ જવાનો? બદલાઈ જાય તાપમાન અનુસાર. અને દબાણ અનુસાર પણ એ ગોઠવણી બદલાય એટલે અવરોધકતા આ વિદ્યુતભાર ગતિ કરવાનો ગુણ, વિદ્યુતભારની ગતિ અટકાવવાનો ગુણધર્મ બદલાય એટલે અવરોધકતા કોના કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત ઉપર, તાપમાન પર અને દબાણ પર. હા, પરિમાણ પર આધાર રાખતી નથી. આ લખવાનું ખાસ, પરિમાણ પર આધાર ન રાખે. વસ્તુ ચલાવ્યું છે બહુ ઓછું, પણ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે સર, એવું બધું સમજાવવા પછી ડાયરેક્ટ ગોખાઈ નાખો તો જલ્દી યાદ રહે. જો ગોખવાનું આવે તો બહુ સિમ્પલ છે બેટા. તેમાં આટલું બધું કંઈ ચલાવવાની જરૂર છે નહીં. જો ગોખવાનું આવે તો વ્યાખ્યા લખી નાખવાની. 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી ગણિતશાસ્ત્રી હતા બે. કીધું કે કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા પાસે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણ માટે. વી ચલે છે તો વી ઇઝ ઇક્વલ ટુ અયર. હું અયર જ બોલું, બબીતા નહીં, અયર બબીતા નહીં. તો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. અવરોધ એકમ વોલ્ટ પર, અહીંયાથી લખો વોલ્ટ પર એમ્પિયર, જેને શું કહેવાય? ઓહમ દર્શાવે સંકેતમાં ઓમેગા. પારિમાણિક સૂત્ર લખી નાખો આના પરથી. ટૂંકમાં મને તો યાદ જ છે, મેં 11માં તમને ચલાવેલું. વરસ વી વિદ્યુત સ્થિતિમાન 1232 1231 છેલ્લા બે માઇનસ આર અવરોધ 1232 છેલ્લા બે માઇનસ ને સી કેપેસિટન્સ 1242 પહેલા બે માઇનસ. જે 11મું ભણ્યા હશે મારી પાસે ખબર હશે, અથવા 11માં ના વિડીયો છે બીજા ચેપ્ટરના, એ જોઈ લો એટલે ખબર પડે પારિમાણિક સૂત્રને. તો આવી ગયા 1232 છેલ્લા બે માઇનસ. આવી ગયો. અને આ કઈ બાબત પર આધાર રાખે? અવરોધ બે બાબત પર આધાર રાખે. તો વાહકની લંબાઈના સમપ્રમાણમાં, વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આર ચલે છે 1/a, તો આર ચલે છે l/a. આર ઇઝ ઇક્વલ ટુ રો l/a, તો રો ઇઝ ઇક્વલ ટુ ra by l. આવ્યું? રોને કહેવાય અવરોધકતા. એકમ આવશે ઓમ ઇન્ટુ મીટર. આ ડાયરેક્ટ લખી શકો તમે જો યાદ રહેતું હોય તો. આ તો હું તમને સમજૂતી માટે લખું છું આના પરથી. પારિમાણિક સૂત્ર લખી નાખ્યો. આધાર ક્યાં રાખે? દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે. પણ કોના? આ અવરોધકતાની વાત કરું છું. અવરોધકતા દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે. પરિમાણ સાથે એને કોઈ લેવા દેવા નહીં અવરોધકતાને. જ્યારે અવરોધ કોના પર આધાર રાખે? પરિમાણ પર. આ ધ્યાન રાખજો. અવરોધનો આધાર કોના પર હોય? પરિમાણ પર. એટલે પદાર્થની સાઇઝ બદલાય તો પરિમાણ બદલાય. એ મેં તમને સમજાવ્યું આગળ. આ થઈ ગયું અવરોધ અને અવરોધકતા. હવે એક નવું છે વાહક. આ ભૂસી નાખું કે જોઈ લો? લખાઈ ગયું? થોડુંક ઉમેરી આપણે. જો જોઈએ બેટા, અહીંયા ધ્યાન આપજો. અવરોધ જેને તમે કીધો આર, બરાબર? અવરોધ જેને તમે કીધો આર. જો એનો એકમ કેવું? એકમ આવે ઓહમ. જો એનું પારિમાણિક સૂત્ર કેવું? તો પારિમાણિક સૂત્ર આવે બોલો મારો કેટલું કીધેલું? 12 32 છેલ્લા બે માઇનસ.
આ હું તમને અંદર નથી આપ્યું, પણ હું તમને એક સાથે અંદર બે અલગ સવાલ સ્વરૂપે આપ્યું છે, ખાલી હું જોઈ લઉં સવાલ કયો છે. પારિમાણિક સૂત્ર તો આમાં દેખાતું જ નથી, ચલો જવા દે. આપણે આ સાબિત કર્યું. કેમ બેટા ખબર છે ને દીકરા? તો આ સૂત્ર આવી ગયું. હવે જોજો એનું સૂત્ર એકમ અને આધાર બધું લખી નાખીએ. આ બધું MCQ માં કામ આવે બેટા. બધું આધાર, તો આધાર કોના પર રાખે સર? R ચલે છે L અને R ચલે છે 1/. આ વસ્તુ હતું એકમ. એકમ પારિમાણિક સૂત્રોને આધાર. તો અવરોધના વ્યસ્તને વાહકત્વ સામ લખીશ. કોના? અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય. વાહકત્વ અને કહેવાય રજિસ્ટર અને કહેવાય કંડક્ટર. આનો અવરોધકતાને કહેવાય રેઝિસ્ટન્સ અને પેલાને કહેવાય કંડક્ટન્સ. ગુજરાતીમાં જોઈએ આપણે. અને અવરોધ તો વાહકત્વ. બરાબર. એક ખાલી જોઈ લો એટલે શબ્દ છે ને એમાં હું દર વખતે આટલું આવું છું એ જ આવે વાહકત્વ. બરાબર. વાહકત્વ. અવરોધ તો વાહકત્વ. તો અવરોધના વ્યસ્તને લોકોએ નામ શું આપ્યું? વાહકત્વ. વાહકત્વ તો એને G વડે દર્શાવાય. G એને કયા વડે દર્શાવાય? G. તો G ઇઝ ઇક્વલ ટુ તો શું આવશે બેટા? 1/r. એ વ્યસ્ત. તરત મારા દીકરાઓ બુદ્ધિશાળી છે. આટલું લખે તરત ખબર પડી જાય. ચાલો 1/r. તો બધું r નું વ્યસ્ત લખવાનું. r નું એકમ મો છે. તો આ થશે 1/, ઓમ. જેને ઊંધો લખવો હોય તો ઓમ ઇન્વર્સ કહેવાય. ઓમ ઇન્વર્સ અથવા તો આને આમ દર્શાવાય મો. ઓમના જગ્યાએ તરતમાં છોકરા કહેશે પારિમાણિક સૂત્ર. તરતમાં દીકરાઓને પારિમાણિક સૂત્ર આવડે છે. પારિમાણિક સૂત્ર આનું કમ્પ્લીટ ઊંધું છે. એટલે ઊંધું નહીં લખવાનું, ખાલી ઘાત છે ને જે પ્લસ હોય એ માઇનસ થઈ જાય અને માઇનસ હોય એ પ્લસ થઈ જાય. અને આધાર એ પરિમાણ પર રાખે. એનો જે આધાર છે એ આધાર સેમ જ આવે, એમાં ફરક ન પડે. એ આધાર છે ને એ પરિમાણ ઉપર આધાર રાખે. વાહકના પરિમાણ, લંબાઈ, ક્ષેત્રફળ એના પર. અવરોધ એવો. પછી અહીંયા આવે અવરોધકતા. શું બેટા? અવરોધકતા. તો અવરોધકતાને આપણે શું કહીશું? રો. એનો એકમ, બોલો એકમ તમે હમણાં જ લખાયો સર, આવડે. ઓમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર બોલો. આવ્યું. એમાં શું વધારવાનું? ઓમનું જે હતું એમાં એક એમ વધારવાનું. એટલે યાદ આવે એટલે હું પાછું ચલાવું છું. ઓમનું જે હતું એમાં એક એમ વધારવાનું. ઓમનું કેટલું હતું? M1 L2 12 32 છેલ્લા બે માઇનસ, પણ એક મીટર વધે એટલે L વધે તો 13 32 છેલ્લા બે માઇનસ. અને આધાર કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત, તાપમાન. દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર. અવરોધકતા તો વાહકતા. તો વાહકતાને દર્શાવે સિગ્મા વડે. સામે યાદ રાખજો. તફાવત સ્વરૂપે MCQ માં ગમે ત્યાં શબ્દ વપરાય તો કોની વાત થાય તમને ખબર પડવી જોઈએ. બરાબર. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો? ઊંધું લખતા જવાનું. આ એકમ લખો તો લખાય કે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ.
સિગ્માનો એકમ આ શું છે ઓમ ઇન્ટુ મીટર, પણ છેદમાં આવે 1/ઓમ ઇન્ટુ મીટર, તો એને ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ અથવા મો ઇન્ટુ મીટર ઇનવર્સ કહેવાય. તો અમુક વાર સિમોન્સ કરીને આપણે કેમિસ્ટ્રીમાં આવી ગયો સિમોન્સ, આપણે આ જ લખશું. પછી પારિમાણિક સૂત્ર આનું ઊંધું, ઊંધું એટલે ઘાત બદલી નાખવાની, પ્લસની જગ્યાએ માઇનસ, માઇનસના જગ્યાએ પ્લસ, m1 13 32. આમાં છેલ્લા બે માઇનસ છે તો આમાં પહેલા બે માઇનસ, બરાબર. અને આધાર ફરક ન પડે, આધાર તો એના પર જ રાખે, આના પર જ. દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ, આ વસ્તુ એમાં આના પરથી અવરોધ લખવો હોય તો સૂત્ર લખવાનું R = V/I અને rho L/A. તો આ બાજુ કોણ આવશે G, G = 1/R છે. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, વાહકત્વ. તો R તો VI I/V અથવા તો rho L A/rho L, ઊંધું કરી દેવાનું, આનું ઊંધું લખતો ગયો. આ બધા સૂત્ર યાદ રાખવાના છે, આ બધા શોખ માટે નથી, MCQ દાખલામાં કામ આવશે. ટૂંકમાં યાદ રાખો બેટા, આ ચોર છે તો આ પોલીસ છે. ચોર તો પોલીસ, ચોરી તો પોલીસગીરી, દાદાગીરી નહીં પોલીસ, દાદા તો દાદાગીરી, અવરોધ, અવરોધ તો અવરોધકતા, વાહકત્વ પોલીસ તો પોલીસગીરી, વાહક તો વાહકત્વ, અવરોધ એવો પદાર્થ જે ગતિ અવરોધે, બરાબર. સુવાહક પદાર્થ કે જે વાહકની ગતિ અવરોધે એને શું કહેવાય? અવરોધ કહેવાય. અને એ ગુણ, એ અવરોધવાના ગુણધર્મને અવરોધકતા કહેવાય. અવરોધકતાને વ્યસ્તને વાહકતા કહેવાય. ગતિ અટકાવવાના ગુણધર્મને આપણે જો શું કહીએ? અવરોધકતા કહીએ. તો જવા દેવાના ગુણધર્મને શું કહેવાશે? વાહકતા કહેવાય. જે જવા દે એ વાહક કહેવાય, વાહકત્વ. લોજિકલી વિચારો. પેલામાં કઈ તમને હું જે કહેવા માંગુ છું ખબર? ચોર તો ચોરી, તો આ ચોર ને આ ચોરી છે, તો આ પોલીસ અને આ પોલીસગીરી છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો. અને તમે ચોર કેવું તો આ ચોરી થઈ, અને પોલીસ કેવું તો આ પોલીસગીરી. ટૂંકમાં આને યાદ રાખવું હોય તો વ્યસ્ત બે ના. અમુક એમ કે સર ચોર પોલીસ અત્યારે તો બે એક જ છે, પોલીસ કરતા ચોર સારા. ભાઈ એવું કાંઈ ન હોય, બધા સારા છે. અમુક જ નમૂના હોય, બધામાં અમુક નમૂના હોય. આ છે એટલે તો શાંતિથી જીવીએ છીએ આપણે. ઘરે નો બેહીએ કે ખબર છે ને, અહીંયા જ નાખો હા. ચોર તો ચોરી, પોલીસ તો પોલીસગીરી, બરાબર ને? પોલીસ તો પોલીસગીરી. આ છે એટલે ઘરે શાંતિથી બેઠા, આ છે એટલે તો હેરાન થઈએ છીએ. આપણે એ બધું નથી જોવાનું, આપણે ખાલી આમાં ખબર પડી જોઈએ બેટા. ખાલી સમજૂતી આપીશ મેં. આ અવરોધે અને આ આગળ વધારે. આ વિદ્યુતભારની ગતિ જતી હોય તો એને એક એવો પદાર્થ છે ગતિ અટકાવે, આ ગતિને થવા દે સરળતાથી. આ અટકાવવાનો ગુણધર્મ, આ જવા દેવાનો ગુણધર્મ. ખબર પડી ગયા? ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.